જુઓ ગોરી હવે કદાચ આજે રાતે વીયાઈ જાય એવું લાગે છે. ઉઠક બેઠક ચાલુ થઈ ગઈ છે. જુઓ, જય માતાજી મિત્રો, જય શ્રી રામ. જો આપણે ઝાડ તો વાઢી નાખી હતી, પણ પાછી આંબા કાકાએ વરસાદની આગાહી કરી એટલે હવે તાત્કાલિક કૂળા વાળવા માટે મજૂર આજ કહી દીધા હતા. કૂળા વળી ગયા છે. જુઓ વાઢી છે મશીનથી, સરસ મજાનું એક ધારું કટિંગ થયું છે. નહીં બગાડ કોઈ વસ્તુ નહીં, ક્યાંય ઊભી નથી રહી. કૂળા જો બધા વાળે છે, થોડાક રહ્યા છે. પછી આગળ ટ્રેક્ટરમાં ભરીને 2-3 ભર જે થાય આપણે ગોડાઉન પાસે મેદાન છે ને એમાં ઉપડા કરી દેવા છે. જુઓ રચકો, જુઓ રચકાનો બીજો વાડ વઢાય છે. અને આમ તો હજી કંઈ વાદળા દેખાતા નથી, પણ આપણે આગાહી છે એટલે વ્યવસ્થિત બધી વ્યવસ્થા કરવી પડે. એટલે તાત્કાલિક જ મજૂર કીધા હે એટલે કીધું ઝાડના ઉપડા થઈ જાય એટલે પછી ઉપાધિ નહીં. માંડ મેનેજ કરીને એટલી કરી હોય, એમાં જો વરસાદ થઈ જાય તો બધું પાણી ફરી જાય. એટલે પછી એટલો રસકો રહે આપણે લીલામાં ઘોડિયું પૂરતો. અને મીરાને આજ લેવા આવવાના છે. બપોર પછી મીરાએ વહી જવાની છે. જો મીરા ગાડીમાં લોડ કરી દીધી છે. મુંજાઈને ઊભી ગઈ છે, પણ અહીં કરતા આપણે એને સુખ મળે એવી ભગવાન પાસે પ્રાર્થના કરવી. અહીંથી વધારે સુખી થાય એવી પ્રાર્થના કરવી. આવજે મીરા, બાય બાય. જુઓ ગાય હવે થોડીક ઉણાઈ છે. જુઓ થોડુંક એને હવે વીટ ચાલુ થઈ છે. આપણે તો કાલે જ આપણો ખાટલો લઈ લીધો તો આયા બરાબર. જો અને આજે લગભગ વીયાઈ જવી જોઈએ. હવે એને વીટ ચાલુ થઈ ગઈ છે, બળ કરે છે બરાબર. સોટીઓ એવો છે જરી કેવો આજે 99% વીયાઈ જવી જોઈ, કારણ કે ખાવાનું ઓછું કરી દીધું હતું એટલે. મીરા વહી ગઈ. હવે આપણે શિવાનીને અને માણકીને અને લક્ષ્મીને લઈ લીધી છે ઓલા ઠાણિયામાં, મીરાવાળા ઠાણિયામાં. બાવળીને જોવો ગરા લૂંટાઈ, જો ધબધબાટી બોલાવે. જો પાટ બાંધવી પડી. જો બટકા ભરે. જો લક્ષ્મીને તો ભાડીને જ મૂકી. જો બટકા ભરે, જો પાટા કાઢે છે. એને લગભગ મારે અત્યારે પસાટી મારવી પડશે, નકરી આ હખણી નહીં રહી આખી રાત. કારણ કે લક્ષ્મી અરે કોણ જાણ હું વેર છે કંઈ ખબર નથી પડતી. એને ધબધબાટી બોલાવે છે. આપણે ગૌરીને અને ગોપીને આમાં લઈ લીધું છે. ખાલી મેં મારો ખાટલો આપ રાખ્યો હતો એટલે જુઓ કેવી બેઠી છે ગૌરી, કાન માંડે તરત. હવે રાધી અને મંગળા એને લઈ લીધી આમાં. એટલે અહીંયા કીધું આ ગાયને બેહવા ઉઠવામાં સારું રહી. લેમ્પ બંધ કરી દીધા હતા એટલે કેમેરાની લાઇટ હોય અંજવાળું એટલે બહુ થઈ ગયું. કેમેરાએ જોઈ શકવી, બહાર બેઠો બેઠો કેમેરો જોતો હતો. મેં તો હાલો ગાય બેઠી અને થોડુંક ઓલું કરે છે, પણ આ બાજુ ઠાઠું રાખીને બેઠી એટલે કેમેરામાં કંઈ વ્યવસ્થિત આવે નહીં. મેં તો જરીક જોઈ લઉં કે તકલીફ બકલીફ તો નથી ને એમ. પણ નોર્મલ ડિલિવરી થઈ જાય વ્યવસ્થિત એવી ભગવાનને પ્રાર્થના કરી. અને નકર તો આપણે જાગવાનું તો છે જ. 99% તો આજે વૈયાઈ જાય એવું લાગે છે. થોડુંક એને હોળ ઉપડી ગયું છે. હવે જોવી શું આવે છે, વાસડો આવે છે કે વાસળી આવે છે. છેલ્લે બધી વિડીયોમાં જોજો એવું છે. આજે આપણે સર્વિસ જે નવી હોલની લીધી હતી શેડા દઈ દીધા છે. આમ જો અંજવાળું ફૂલ છે. લેમ બધે ફૂલે ફૂલ. ઓલી 6ની સર્વિસ હતી ને તેમાં પાવર ઘટતો હતો એટલે ટ્યુબલાઇટો ડીમ થતી હતી. કારણ કે પાવર ઘટે આમાં વપરાશ વધી જાય ને પાવર ઘટે એટલે 6ની સર્વિસમાં તો અર્થિંગ જ મૂળ ઘટતો. પણ આ હોલની સર્વિસ આવી એટલે પાવર તો ભૂકા કાઢે. આમ જો આ લેમ્પ જોવો, ખાલી લેમ્પ ને લાઇટું ચાલુ છે પણ આમ દિવસ ઉગ્યો હોય એવું લાગે છે. કે તમે રાતના નજારામાં કાલે વિડીયો જોયો હતો પણ એટલો ક્લીન નહીં આવ્યો. આજ જો આ લેમ્પ ફૂલે ફૂલ, ફોક્સ એલોજન માર્યો એવું અંજવાળું પડે છે. એકે હજારા પાવરફુલ સપ્લાય થઈ ગઈ ને એટલે જો બધા બળદ બેઠા ફર્સ્ટ ક્લાસ કોરું છે.
ધરાઈને ઓગાળે છે, બધા બેઠા છે અને ઊભા છે. પવન આવે છે મસ્ત ચારે કોરથી, એટલે અંદર આમાં ગરમી થાય એવું કંઈ છે નહીં. સરસ મજાનો ઠંડો પવન ચારે બાજુથી આવે બારીઓએથી અને મજા એને. બીજું જોઈ હું આને 2 ટાઈમ નીણ મળે, તાજું પાણી મળે ઠંડુ, અને હવે કંઈ દોહરું તો ખંભે લેવાનું નથી. એટલે આનંદ છે, અને તમારી બધાની દયાથી એવું છે બધું. પવન પણ જોરદાર છે હો. બાવણું ખોલ્યા ભેગું તરત ખુલી જાય છે એવું છે. હાલો, આ દરવાજો તો આપણે બંધ કરી દેવી, નકર નહીં જનાવર પાસે આવી જાય તો ડાયરેક્ટ ઓલું થઈ જાય. કેમેરામાં જોવી હવે બેઠા બેઠા આપણે. જો હવે બળ કરે છે. હું એકલો જ છું અહીંયા. અમારે ગઢવી ને અમારે ભાઈ હરસુખભાઈ બહાર બેઠા હે. મેં કીધું તમે કોઈ નહીં આવતા, ગાય ડિસ્ટર્બ થાય, ઊભી થઈ જાય. બેઠીએ પણ મારાથી તો શું છે, કાયમિકની હેવાય છે. રોજ એને પાસે બેસતો હોય, ખંજોળતો હોય, એટલે મારાથી હેવાય થઈ ગઈ છે મારી, એટલે ઊભી નથી થતી. થોડુંક હવે બળ વધે છે. જુઓ મિત્રો, વાગી ગયા છે રાતના 2 અને ખરીયા આવ્યા છે. હવે ક્યારની ગાય બળ તો કરતી હતી. ઘણા લોકો ખેંચે બચ્ચું, પણ બને ત્યાં સુધી ખેંચાય નહીં. એની મેળે ડિલિવરી થવા દેવાય. એટલે ખરીયા આવ્યા છે. ધીમે ધીમે મુખ ખુલતું જાય છે. લગભગ 10 વાગ્યાની ઉઠક બેઠક ચાલુ હતી, પણ મને ખ્યાલ હતી કે લગભગ તો કાંઈ તકલીફ નહીં હોય. અને સતત જાગતો બેઠો છું. કદાચ જો ટોર્શન હોય કે ભાઈ અંદર બચ્ચું ફરી ગયું હોય આ તે, તો ચેક કરવું જરૂરી બને. એવું નથી કે ન જ ખેંચાય, પણ બને ત્યાં સુધી એની રીતે મહેનત કરવા દેવાય. એટલે જો ખરી આવી ગયા છે. હવે એકાદ વાર બળ કરશે એટલે વ્યવસ્થિત માથું આવી જાય. પાછી બેઠી એટલે ખર્યું અંદર વહી ગયું છે. પણ હવે લગભગ થોડીક વારમાં વહી જાય. જોવી હું આવે છે હું નહીં. રાતના 2 વાગી ગયા છે. તો મિત્રો, ગાયે કમ્પ્લીટ નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે ગાયની. અને જો સરસ મજાનું વાસરું છે. હજી દાળ નથી ખેડ્યો, આપણે જરીક સાફ કરી નાખી. અંદર લાડું બાળું હોય. લાડું કાઢી નાખવી. હાલો, ગાય ઊભી થઈ ગઈ છે. બસ બેટા ગોરી, હાલે 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 હાલે. બસ એટલે શું છે હવે આપણે જોઈ લેવી. કાબરો કલર છે, ડોક ને એવું કાબરું છે. ગાય મળી સાટવા. 10 વાગ્યાની બિચારી હુણાતી હતી. અત્યારે 2:30 વાગ્યે ડિલિવરી થઈ છે. જુઓ, અને જોઈ શું છે, વાછડી છે મિત્રો. વાહ ભાઈ વાહ, સરસ વાછડી છે, એકદમ મસ્ત. વાહ ભાઈ વાહ. હંમેશા ગાય લાગતા લોકોને એક છે ને એક ઓલું હોય મનમાં કે વાછડો આવશે તો શું કરશું. મને એવો ડર હતો કે હાલું વાછડો આવશે તો શું કરશું. આપણે ગયા વર્ષે ગાય લીધી હતી, એની વાછડી એવી હતી, એટલા ભાગ આપણા. આ પાછી વાછડી આવી છે. ભગવાનનો ખૂબ ખૂબ આભાર. જો સરસ મજાની નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે.